કલાનગરી વડોદરામાં પ્યોર ફૂડના જગદીશ જેઠવા ખીચડી કિંગ તથા શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ અને પંચાલ મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વખત અનોખી ખીચડી હરીફાઈ 2026નું સુંદર આયોજન સ્ટુડિયો ઓવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ હરીફાઈમાં સમગ્ર વડોદરા શહેરમાંથી કુલ 55 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધકો દ્વારા વિવિધ સ્વાદ અને નવીનતા સાથે તૈયાર કરાયેલી ખીચડીઓનું જજ મંડળ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું। હરીફાઈના અંતે વિજેતાઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા। હરીફાઈમાં ધરતી પટેલે પ્રથમ સ્થાન, દર્શના ચાંદોલે દ્વિતીય સ્થાન તથા નીના પટેલે તૃતીય સ્થાન પ્રાપ્ત કરી સ્ટેજ પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાલ મહિલા સમાજના અગ્રણી સંગીતા પંચાલ કેનેડા, રીટા પંચાલ, દક્ષા પંચાલ તથા હિતેશ શાહ શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા અને શૈલેષભાઈનો વિશેષ સહયોગ રહ્યો હતો। કાર્યક્રમમાં વિશ્વકર્મા કન્સલ્ટન્સીના હેડ વિરેન્દ્ર પંચાલ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ મહિલાઓની રસોઈ કળાને પ્રોત્સાહન આપવા માટે સમાજમાં સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ મજબૂત બનાવે છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો અને સ્પર્ધકોએ આયોજકોના આ અનોખા પ્રયાસને બિરદાવ્યો હતો। ખીચડી હરીફાઈ 2026 વડોદરાના સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રમાં એક યાદગાર આયોજન તરીકે સફળ રહી હતી। પંચાલ મહિલા સમાજ કેન્દ્ર પંચાલ મહિલા સમાજ સેવાની જે ખીચડી સ્પર્ધા છે એમાં આજે અમે જજ કરવા આવ્યા છીએ। હજુ અમારું જજમેન્ટ ચાલી રહ્યું છે, પણ એમાં પણ ઘણી જ નવી ખીચડીની રીત જોવા મળી છે। અલગ અલગ પ્રકારની ખીચડી પણ જોવા મળી છે અને હજુ જેમ જેમ આગળ જોતા જશું તેમ અમે જજમેન્ટ કરતા જશું। તમે બોલો। मैं 30 सेकंड बोलवाना। हाँ। તમારું નામ બોલો। તમારું નામ શું બેન? મારું નામ મિત્તલ શાહ છે। હું પોતે એક શેફ છું। ઇન્ટરનેશનલ શેફના એવોર્ડ મળેલા છે મને। હું ઘણી બધી જગ્યાએ કુકિંગ કોમ્પિટિશનમાં જજમાં જાઉં છું અને આજે જે ભારતમાં વડોદરામાં પંચાલ મહિલા સમાજે એક પહેલ કરી છે ખીચડી કોમ્પિટિશનમાં, એ ઘણી બિરદાવા જેવી છે। અમે અત્યાર સુધી જે જજ કરતા આવ્યા છે એમાં ઘણું બધું ઇનોવેશન અમને ખીચડીમાં મળ્યું છે। આજે હું પંચાલ મહિલા સમાજનો બી આભાર માનું છું કે જેમને અમને એઝ અ જજ તરીકે અહીંયા ખીચડી કોમ્પિટિશનમાં બોલાવ્યા। હા, પ્રથમ કે દ્વિતીય આવશે એમને ખુશી એવી થશે કે ખીચડી ઘરમાં બાળકો ખાતા નથી હોતા। જ્યારે એમનું પોતાનું આવી રીતે ફર્સ્ટ સેકન્ડ નંબર આવશે તો ફેમિલીમાં પણ એમનું એપ્રિસિએશન થશે કે ના, હવે અમારે પણ ખીચડી ખાવી જોઈએ અને આગળ એમને પણ ઘણી જગ્યાએ પ્લેટફોર્મ આપવાનો ટ્રાય કરીશું અમે। મારું નામ મિત્તલ શાહ છે, શેફ મિત્તલ। સર, આજે ખીચડી હરીફાઈ છે, અહીંયા તમે આમંત્રિત મહેમાન છો, આયા છો, શું કહેશો? આ જે ખીચડી કોમ્પિટિશન છે એ વડોદરા પંચાલ મહિલા સમાજ એટલે કે પહેલી સહેલી ગ્રુપ દ્વારા આયોજિત કરેલું છે અને આનો મેઇન આશય ભારતીય સંસ્કૃતિની ધરોહરની અંદર રહેલ જે ફૂડ હેબિટ છે એને બહાર લાવવાનો એક નમ્ર પ્રયાસ છે। જ્યારે આજે દુનિયા પશ્ચિમ તરફ ગાંડી દોડ કરી રહી છે, પશ્ચિમનો પહેરવેશ અપનાવ્યો, બધું અપનાવ્યું, અરે છેવટે હોટ ડોગ, પિઝા, બર્ગર આ બધું એટલું બધું વધી ગયું છે કે જેનો ડાયજેશન પીરિયડ 24 કલાક કરતાં વધુ છે અને એની સામું આજે આપણે આ ખીચડી મૂકી છે સાહેબ। અહીંયા મેં જોયું લગભગ 55 જાતની ખીચડી આ લોકોએ બનાવી છે, જુદા જુદા પાર્ટિસિપન્ટો। તો જેવી રીતે હું ઈશ્વરને પ્રાર્થના કરું 21 જૂન આજે ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવાય છે, તો શું 7 જૂન ઇન્ટરનેશનલ ખીચડી ડે તરીકે ન ઉજવાય? જેવી રીતે ઠેર ઠેર આજે બર્ગર પિઝાના જે આઉટલેટ ખુલ્યા છે એવી રીતે આપણી ભારતીય વાનગીઓના આઉટલેટ કેમ ન ખુલે? અરે એટલે સુધી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને એનો દિવાન સેલ્યુકસ નિકેટર જ્યારે ભારત આવ્યો ઈસવીસન પૂર્વે 500 ની વાત કરું, એને અને અલ બરૂની પર્શિયાનો ફિલોસોફર એ જ્યારે ભારતની મુલાકાત આવ્યા અને એમને જ્યારે ખીચડીનો અનુભવ કર્યો ત્યારે એમને કહ્યું કે ખીચડી એ ખરેખર
હાઈલી પ્રોટીનવાળી અને ડાયજેસ્ટિવ આઇટમ છે. એમાં ચોખા એ એનર્જી છે અને દાળ એ સ્ટ્રેન્થ છે. એક બાજુ એનર્જી અને એક બાજુ શક્તિ, બેનું કોમ્બિનેશન એટલે ખીચડી. તો શું આપણે ભારતીય તરીકે, ગુજરાતી તરીકે ખીચડી લોન્ચ ન કરી શકીએ? આજે જગન્નાથ મંદિરમાં વર્ષોથી, હજારો વર્ષોથી ખીચડીનો ભોગ ધરાવાય છે અને કર્માબાઈનો ખીચડો તો બહુ ફેમસ સ્લોગન છે આપણામાં. એની વાત કરીએ તો ખીચડીને હવે પ્રોજેક્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે. ખાલી ખીચડી પ્રોજેક્ટ નહીં થાય, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ફૂડ હેબિટ્સ અને આપણા યુવાનો જે પશ્ચિમ તરફ ગાંડી દોડની જેમ દોડે છે એ લોકોને ખ્યાલ આવશે કે આપણા કલ્ચરની અંદર ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ ફૂડ હેબિટ છે એ વિશ્વની સર્વશ્રેષ્ઠ છે. એ કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. ધન્યવાદ. આપનું શું નામ છે? મારું નામ વિરેન્દ્ર પંચાલ, હું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું અને આ સંસ્થામાં આ લોકોને મોટિવેટ કરું છું. ધન્યવાદ. આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજના પ્રોગ્રામમાં જગદીશભાઈ જેઠવા ખીચડી કિંગ અને હિતેશ શાહ અમારો સંપર્ક થયો. આ કન્સેપ્ટ અમે ડેવલપ કર્યો અને પંચાલ મહિલા સમાજ અને મારો શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ જે મેનેજમેન્ટ આખું આયોજન કર્યું. અને પંચાલ મહિલા સમાજે એન્ટ્રીઝ બહેનોને લાવવામાં બહુ જ મહેનત કરી અને આ પહેલો પ્રયોગ જે કર્યો, આપણા જે ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને આ ખીચડી ખૂબ જ ભાવી. એટલે એમણે એવું કીધું કે આરોગ્ય માટે આ ખૂબ જ સારી ખીચડી છે. એટલે સ્કૂલમાં, કોલેજોમાં, આ કેન્ટીનમાં આ વિદ્યાર્થીઓને જે આપવામાં આવે તો એમનું સ્વસ્થ શરીર રહે અને સ્વસ્થ શરીર તો સ્વસ્થ ભારત એમનું એક અભિયાન છે મોદી સાહેબનું, એ આ ખીચડીથી સ્પર્ધામાંથી થાય. અને એમાં આ વખતે જે ખીચડી બનાવવાની જે પ્રયોગ કર્યો છે એમાં બાજરાની ખીચડી, પછી મિલેટની ખીચડી અને એવી રીતે અલગ અલગ પ્રકાર ખીચડીના 5-6 પ્રકાર અહીં આપેલા છે. એમાંથી જ બનાવવાની રહેશે અને એમાંથી જ અત્યારે 50 થી 55 બહેનોએ ભાગ લીધો છે. અને આ આખા વિશ્વમાં અને ગુજરાતમાં રસ્તે એવી મારી ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. શું નામ છે તમારું? મારું નામ હિતેશ શાહ, શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સનો આખો કન્સેપ્ટ અને એઝ એ પ્રોગ્રામ ડાયરેક્ટર. મેડમ, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યું? આજે ખીચડી હરીફાઈનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. હું પંચાલ દક્ષા. ખીચડી હરીફાઈ ગુજરાતમાં પ્રથમવાર અને તે પણ 55 પાર્ટિસિપન્ટની સાથે આજે અમારો બહુ સફળ પ્રોગ્રામ થયો છે. અને અમારી સાથે જગદીશભાઈ જેઠવા જે ખીચડી કિંગ અને હિતેશભાઈ કોન્સેપ્ટ મેનેજર છે અને બધી જ મારી કમિટી એ બહુ સહયોગી છે. મેડમ, કેટલા પ્રકારની ખીચડી બનાવવામાં આવી છે? ધાન્ય તો અમે આપ્યા હતા એમને, મગ, તુવેર, ચોખા, ફાડા લપસી, સોરી ઘઉંના ફાડા, બાજરી, જુવાર, જેની પણ જે પ્રકારની બનાવી હોય એ રેસીપી એ લોકો લઈને આવે. અમે કશું એ રીતે એ નથી કર્યું. રેસીપી એ લોકોની લાવવાની અને ધાન્યમાં જે ઉમેરવું એ ઉમેરી શકે. મેડમ, પ્રથમ સેકન્ડ આ બધા આવશે, એમને શું પ્રાઇઝ આપવા? પ્રથમને અમે 1100 સુધીની ગિફ્ટ લીધી છે અને સેકન્ડ અને થર્ડ પ્રાઇઝને 1000 રૂપિયા સુધીની. બાકી બધા જ પાર્ટિસિપન્ટને રિટર્ન ગિફ્ટ. મારું નામ મિલન જેઠવા. જે અમારું પોતાનું અત્યારે ફૂડનું ચાલી રહ્યું છે ખીચડી કિંગ જે કે છે, જે અમારું પોતાનું, હું ખીચડી એક્સપર્ટ છું. અને આજે મને પણ આજે હું ખીચડી એક્સપર્ટ હોવા છતાં પણ આજે જે આ કોમ્પિટિશનમાં હું જે અલગ અલગ ખીચડી જોઉં છું ત્યારે મને પણ એવું લાગે છે કે અમારાથી તો ઘણું પણ સારું કરેલું છે. અલગ અલગ ટેસ્ટો જોવા મળ્યા છે, અલગ અલગ જે ઇન્ગ્રેડિયન્ટ્સ એને વાપરેલા છે, અલગ મિલેટ વાપરેલા છે, અલગ અલગ ટેસ્ટ આપેલા છે. અમુક ખીચડી સ્વીટ છે, અમુક સ્પાઇસી ખીચડી આપેલી છે. તો એનાથી અમને પણ આનંદ થાય છે કે ના, અમારા કરતાં પણ અહીંયા વધુ સરસ બનાવે છે. મેડમ, મોસ્ટ ઓફ રાઈસની ખીચડી બનાવવામાં આવે છે. હા. અહીંયા કયા પ્રકારની ખીચડી બનાવાય છે? અહીંયા અત્યારે તો અમે જજીસ તરીકે અમે થોડી ખીચડી જે અમે જોઈ છે એમાં અમે જુવારની વધારે પડતી ખીચડી જોઈ છે, જુવાર અને બાજરાની. હવે આગળ જોશું હવે કે કયા મિલેટની ખીચડી અમને મળે ખાવા. પંચાલ, અમે 10 વર્ષથી પંચાલ પહેલી શહેરીનો જે આ પ્રોગ્રામ કરી રહ્યા છે, આજે અમને 10 વર્ષ પૂરા થયા ને 10 વર્ષમાં અમે કેટલા બધા પ્રોગ્રામ કરી નાખ્યા. એક બધા પ્રોગ્રામ એટલા સરસ અને સક્સેસ ગયા છે. અને આ વખતે અમે ખીચડી કોમ્પિટિશનનું રાખ્યું છે. એના લીધે ખાસ તો અમારે શું કે અત્યારનું જે જનરેશન બર્ગર અને પીઝા ઉપર જઈ રહ્યું છે અને અમારે જેઠાલાલ છે, જગદીશભાઈ જેઠાલાલ છે, એમનું પોતાનું ખીચડીનું પ્રોડક્ટ છે એ અમે આજે રજૂ કરી હતી. અને એના ઉપરથી અમે બધાએ નક્કી કર્યું કે અમે ખીચડીનો પ્રોગ્રામ કરીએ. અને એ હેલ્ધી છે અને બધા બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. જે અત્યારનું જનરેશન ખીચડી ભૂલી જ ગયું છે, બર્ગર અને પીઝા તરફ જઈ રહી છે. અને અમે બધા સુધી એ જ સમાચાર પહોંચાડવા માંગે છે કે હેલ્ધી વસ્તુ ખાઓ, તાકે આવાવાળી યુવાની પેઢી આગળ કશો કોઈ પ્રોબ્લેમ ના થાય.